સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતના અડાજણ વિસ્તારમાં વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુરતથી આ સમાચાર। અડાજણ વિસ્તારમાં વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। અડાજણ સ્થિત ભૂલકા ભવન સ્કૂલમાં વાલીઓ વિરોધ દર્શાવી રહ્યા છે। આરટીઈ અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે। વાલીઓનો આરોપ છે કે ભૂલકા ભવન શાળા સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે। આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી પણ આપી રહ્યા છે। આપને જણાવી દઈએ સમાચાર। ખોટી આવક બતાવી આરટીઈમાં એડમિશન લીધું હોવાના સ્કૂલના આરોપ છે। 1 લાખથી વધુની આવક હોય તો જ વિદ્યાર્થીને આરટીઈમાં એડમિશન મળે છે તેવું કહી રહ્યા છે। વાલીઓની બેંકમાં લાખોની લોન ચાલતો હોવાનો સ્કૂલનો આરોપ છે। તો આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રાબિયા સાલે સુરતથી અમારી સાથે લાઈવ જોડાયા છે અને ન્યૂઝરૂમથી કિંજલ બોરીસા અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। રાબિયા, શું છે સમગ્ર ઘટના? સુરત ખાતે વાલીઓમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે। વ્યવહારિક છે કે આરટીઈ મુજબ જે વાત સામે આવી રહી છે એને લઈને વાલીઓ સ્કૂલની બહાર હોબાળો કરવા પહોંચ્યા હતા। વાલીઓ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું। સુરતથી અડાજણ ખાતે આવેલી ભૂલકા ભવન સ્કૂલ છે। આ ભૂલકા ભવન સ્કૂલ ખાતેથી વાલીઓને એલસી લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું। વાલીઓને ડીઓ કચેરી પર લઈ જવામાં આવ્યા હતા અને ડીઓની સામે કરીને વાલીઓએ જે આરટીઈ મુજબ ચીટિંગ કરી હોય કે પછી વાલીઓ દ્વારા કેટલાક ડોક્યુમેન્ટ્સ જે પુરાવા કહી શકાય એ અધૂરા આપ્યા છે અથવા તો વાલીઓ દ્વારા જે આરટીઈ મુજબની પ્રક્રિયા કરવામાં આવી છે એની અંદર કેટલીક જે કહી શકાય કે સ્કૂલ દ્વારા જે રીચેકિંગ કરવામાં આવ્યું હતું એની અંદર વાલીઓને કેટલાક જે પુરાવા ખોટા હોવાનું સામે આવ્યું છે એવું આચાર્ય દ્વારા પણ સ્કૂલ દ્વારા જણાવવામાં આવ્યું હતું। ભૂલકા ભવનની જે શાળા છે ત્યાંથી 7 જેટલા જે વિદ્યાર્થીઓ છે તેમની એલસી લઈ જવા માટે તેમને કહેવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ જે અત્યારે અભ્યાસ ત્યાં કરી રહ્યા છે તેમને અલગ બેસાડતા હોવાનું પણ વાલીઓ દ્વારા ક્યાંક આરોપ કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક વાલીઓ સ્પષ્ટ જણાવ્યું હતું કે 6 મહિના વીતી ગયા અને ત્યારબાદ હવે સ્કૂલ જાગી છે અને હવે રીચેકિંગ કરી રહી છે। જો કે આરટીઈ મુજબ અહીંયા પ્રવેશ મળ્યો છે, બે લોકોની પરિસ્થિતિ નહીં હોય જે વાલીઓની તેમે આરટીઈ મુજબ જે છે અહીંયા પ્રવેશ મેળવવામાં આવે છે અને આ પ્રવેશ મળ્યા પછી હવે શાળા દ્વારા ફીસ માંગવામાં આવી રહી છે અને જો ફીસ નહીં ભરીએ આ એડમિશન ડીઓ તરફથી રદ કરાવવામાં આવશે અને ત્યારબાદ જે છે તેમણે ફીસ ભરીને અહીંયા રાખવું પડશે। જો આ સ્કૂલમાં ફીસ નહીં ભરે તો આ સ્કૂલમાંથી તેમને એલસી આપી દેવામાં આવશે અને અન્ય સ્કૂલમાં તેમણે ફરીથી બાળકને બેસાડવું પડશે। આ સ્પષ્ટ વાલીઓ દ્વારા મંતવ્ય ન્યૂઝ સાથે જે છે વાત કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક આચાર્ય અને જે ટ્રસ્ટી છે ભૂલકા ભવનના તેમના દ્વારા કંઈક અલગ જ વાત કરવામાં આવી હતી। તેમના દ્વારા વાલીઓના જે આરોપ છે એ નકારવામાં આવ્યા હતા। સાવ પાયા વિહોણા જે આરોપ છે એવું કહેવામાં આવ્યું હતું। વાલીઓ જે રીતે ડિટેલ્સ આપી છે આ ડિટેલ્સની રીચેકિંગ સ્કૂલ દ્વારા કરવાની સત્તા હોય છે એવું જે આચાર્ય છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું, જેથી સ્કૂલ દ્વારા તેમના ઘરનું એડ્રેસ ત્યારબાદ તેમના બેંકના સ્ટેટમેન્ટ માંગવામાં આવ્યા હતા। તો બેંકના સ્ટેટમેન્ટ કઢાવ્યા પછી દરેક કહી શકાય કે 40 જેટલા વિદ્યાર્થીઓ એ સ્કૂલમાં આરટીઈ મુજબ અભ્યાસ કરતા હોય છે, જેમાંથી 35 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું છે, પરંતુ જે 7 વિદ્યાર્થીઓ છે તેની અંદર ક્યાંક ને ક્યાંક કઈ ખામી જણાઈ હતી જેથી તેમની રીચેકિંગ કરાઈ હતી અને આ રીચેકિંગની અંદર વાલીઓના બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટ મંગાવવામાં આવ્યા હતા। જે સ્ટેટમેન્ટ જે ભૂલકા ભવનના આચાર્ય છે તેમણે મીડિયા સમક્ષ પણ મૂક્યા હતા અને તેમણે સ્પષ્ટ દર્શાવ્યું હતું કે એ કેટલાક એવા વાલી છે જે સિંગાપોરની પણ ટ્રીપ કરી ચૂક્યા છે અને તેઓ સરકારને ધોકો દઈ રહ્યા છે, જેથી સરકાર દ્વારા માત્ર 13,000 રૂપિયા સ્કૂલને આપવામાં આવે છે અને જે વાલીઓ છે એ સિંગાપોરની ટ્રીપ કરે છે, 3 માળની બિલ્ડિંગમાં રહે છે, દરેક રૂમમાં તેમના એસી હોય છે, જેથી આવા વાલીઓને ફીસ ભરવા માટે તેઓ જણાવવામાં આવ્યું હતું। પરંતુ આ વાલી અને જે સ્કૂલ વચ્ચે જે અત્યારે માથાકૂટ ચાલી રહી છે આરટીઈ ને લઈને એને લઈને ડીઈઓ ને પણ વચ્ચે પાડવામાં આવ્યા હતા, પરંતુ હાલ ડીઈઓ દ્વારા કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં નથી આવી રહી। પણ વાલીઓનું સ્પષ્ટ કહેવું છે કે વાલીઓ ભાડેના ઘરમાં રહી છે। એકાદ વાલી એવું હતું જે વિદેશ ગયું હતું, પણ તેના કારણે અન્ય 7 જેટલા વાલીઓને જે છે હેરાની પરેશાની કરવામાં આવી રહી છે, પણ સ્કૂલ દ્વારા ક્યાંક ને ક્યાંક બેંકના સ્ટેટમેન્ટના પુરાવા પણ મૂકવામાં આવી રહ્યા
રહ્યા છે. હવે આગળની તપાસ જે છે ડીઓ દ્વારા કરવામાં આવશે. 2 દિવસની અંદર ડીઓ દ્વારા જે પ્રવેશ પ્રક્રિયા છે શાળા ખાતે એ રદ કરવામાં આવશે અને એલસી આપવામાં આવશે એવું આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું. રાબિયા અમારી સાથે જોડાયેલા રહેશે, કિંજલ પણ અમારી સાથે જોડાયેલા છે. કિંજલ, અમદાવાદમાં પણ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ મુજબ જોવા જઈએ તો ખોટા દસ્તાવેજો રજૂ કરીને એડમિશનની વાત સામે આવી હતી અને ફરી વખત અત્યારે સુરતમાં વાત સામે આવી છે. શું વિગતો મળી રહી છે આ વિષય પર? ખુશાલી, ચોક્કસથી જે 2009માં જે આરટીઈનો કાયદો છે તે સરકાર દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેનાથી જે ગરીબ અને જે મધ્યમ વર્ગના બાળકો છે તેમને જે સારું અને ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે તેના માટે આ જે કાયદો છે તે બનાવવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક વાલીઓ એવા છે કે જે લેભાગુ છે તેમને પોતાના ખોટા જે આવકના પ્રમાણપત્રો છે તે રજૂ કરવામાં આવ્યા હતા અને જેના આધારે જે તેમણે ખાનગી શાળામાં પોતાના બાળકનું જે એડમિશન છે તે કરાવ્યું હતું. પરંતુ આ તદ્દન જે ખોટું છે અને તેના જ લીધે અમદાવાદના 140 જેટલા વાલીઓ એવા છે કે જેમણે પોતાના જે આવકના પ્રમાણપત્રો છે તે ખોટા રજૂ કર્યા છે. નિયમ મુજબ જે 1.5 લાખ જેટલી વાર્ષિક આવક હોય તેવા વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ જે ખાનગી શાળામાં જે પ્રવેશ છે તે મળતો હોય છે. ધોરણ 1થી લઈને 8મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે આ કાયદો છે તે બનાવવામાં આવ્યો છે. પરંતુ કેટલાક વાલીઓ પોતાની આવક વધારે હોવા છતાં પણ જેઓ વિદેશી ટૂર કરતા હોય છે, સારા એવા ઘરમાં રહેતા હોય છે, તેમની આવક સારી હોય છે, તેમ છતાં પણ જે સરકારી જે યોજના છે તેનો લાભ લેવા માટે જે ખોટું જે આવકનું પ્રમાણપત્ર છે તે પૈસા આપીને બનાવડાવી દેતા હોય છે અને તે ખાનગી શાળામાં પણ જે તે આવકના પ્રમાણપત્રો છે તે રજૂ કરતા હોય છે અને તે આધારે તેમના બાળકને એડમિશન પણ મળી જતું હોય છે. પરંતુ હવે સરકાર દ્વારા જે સરપ્રાઇઝ ચેકિંગ છે તે પણ હાથ ધરવામાં આવતું હોય છે અને તેમાં કેટલાક જે વાલીઓ છે તેમના જે ખોટા આવકના પ્રમાણપત્રો છે તેના પુરાવા સામે આવતા હોય છે અને જેના લીધે જે બાળકોના જે અભ્યાસ ઉપર પણ અસર પડતી હોય છે. કારણ કે વાલીઓના જે આવા ખોટા કારનામાને લીધે બાળકને ભોગવવું પડતું હોય છે અને તેનો અભ્યાસ છે તે પણ વચ્ચેથી અટકી જતો હોય છે. પરંતુ વાલીઓ પોતાની ફી બચાવવા માટે, પોતાના પૈસા બચાવવા માટે થઈને જે સરકારી યોજનાઓ છે તેનો ગેરફાયદો ઉઠાવતા હોય છે અને તેના જ કારણે સરકાર છે તે હવે જાગી છે. કારણ કે આ નિયમ જે જરૂરી બાળકો હોય છે કે જેમને ખરેખર ભણવું હોય છે અને તેમની પરિસ્થિતિ ન હોવાને કારણે તેઓ ખાનગી શાળામાં પ્રવેશથી વંચિત રહેતા હોય છે તેવા બાળકો માટે આ એક નિયમ બનાવવામાં આવ્યો છે આરટીઈ હેઠળ. પરંતુ જે વાલીઓ હોય છે તે ક્યાંક ને ક્યાંક આ કાયદાનો જે ગેરફાયદો ઉઠાવીને પોતાના બાળકોનું જે એડમિશન કરાવી દેતા હોય છે. પરંતુ તેમને આ યોજનાનો કોઈ પણ લાભ લેવા માટે તેઓ જે સક્રિય નથી હોતા, તેમને ક્યાંક ને ક્યાંક આ યોજના છે તેમને લાયક નથી હોતા, તેમ છતાં પણ તેમણે ગેરલાયક ઠેરાવાને કારણે પણ તેઓ જે ખોટા પ્રમાણપત્રો, જેટલા પણ સર્ટિફિકેટ હોય છે તે ખોટા બનાવી દેતા હોય છે અને તેમાં પણ તે પૈસા આપીને જે ખોટા પુરાવા છે તે બનાવડાવવામાં આવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ખાનગી શાળામાં પ્રવેશ મેળવવામાં પણ જેઓ તે પૈસા આપતા હોય છે અને જે એડમિશન કરાવી લેતા હોય છે આરટીઈ હેઠળ. એટલે કે હવે અનેક વખત જે આવા જે કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે અને અમદાવાદમાં પણ 140 જેટલા વાલીઓ છે કે જેમણે ખોટી રીતે જે એડમિશન છે તે ખાનગી શાળાઓમાં કરાવેલું છે. પરંતુ અગાઉ પણ આવી રીતનો એક કિસ્સો છે તે સામે આવ્યો હતો. ત્યારે પણ જે શિક્ષણ મંત્રી છે તેમણે કડક શબ્દોમાં કહ્યું હતું કે જે પણ વાલીઓ છે કે જે લેભાગુ તત્વો છે તેમના દ્વારા આ પ્રકારનું જે કાવતરું કરવામાં આવે છે તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેનું ભોગવવાનું જે તેમના બાળકોને આવતું હોય છે. કારણ કે અડધેથી તેમને એલસી મળી જતું હોય છે અને તેમનો અભ્યાસ છે તે અટકી જતો હોય છે. ત્યારે અત્યારે પણ સુરતમાં આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો અને ભૂતકાળમાં અમદાવાદમાં પણ આવા અનેક કિસ્સાઓ છે તે સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે સરકાર આમાં કડક કાયદા કઈ રીતે બનાવે છે અને કઈ પ્રકારના આગળના પગલાં ભરે છે તે જોવાનું રહ્યું. જી આભાર કિંજલ અને રાબિયા અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું. તો આરટીઈ એક્ટ અંતર્ગત ખોટા દસ્તાવેજ બતાવીને એડમિશન લેવાની વાત પણ સામે આવી હતી. કેટલાક પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. હવે જોવાનું રહેશે કે આગળ કયા પ્રકારના પગલાં લેવાશે. અમે કોઈ ખેંચી નથી ગયા. અમે તો શરૂઆતથી આ લોકોની પાસેથી અમારે જે કંઈ ગવર્મેન્ટે એક ડેટા આપ્યો છે એ વિગતો એ લોકોની પાસેથી અમે માગતા હોઈએ છીએ. પણ આટલા જણાએ અમને વિગતો આપવાની પોતે ના જ પાડતા હોય. બેંકનું સ્ટેટમેન્ટ આપવાનું હોય, ઇન્કમટેક્સ કરતા હોય તો એ જે કંઈક બતાવવાનું હોય પણ એ બતાવતા નહોતા. અમે અમારી રીતે જે કંઈક બી અમારીથી એ થયું તે પ્રમાણે મેળવ્યું. એ લોકો સારા એવા ફ્લેટોમાં બી રહેતા હોય છે, ઇન્કમટેક્સ બી ભરતા હોય છે. તો ગવર્મેન્ટ એ લોકોના અમને 13,000 રૂપિયા આપે છે તો ગવર્મેન્ટના ખોટા પૈસા જાય છે.
આ રીતે. એટલે અમે ઉલટું ગવર્મેન્ટને મદદ કરીએ છીએ કે તમે અમને આરટીઈ માટે કોઈ વિરોધ નથી. હજુ મારી પાસે 30-40 બાળક તો છે સ્કૂલમાં, એ બધાની જોડે કંઈ આ રીતે નથી એ કર્યું. અને બીજું કે અમે તો આ બધાની કમ્પ્લીટ ફાઇલ કરીને મૂકી હોય, પછી એ લોકોને બી ત્યાં આગળ ઘણું કામ હોય ઓફિસોમાં, એટલે જે પ્રમાણે એ લોકોએ શું આમ પેલી એની પ્રમાણે લેતા હોય તેમ અત્યારે આ કામ લીધું હતું. વાલીઓ જે આજે રજૂઆત કરે છે કે ભાઈ અમે આરટીઈના વાલીઓને એલસી આપ્યા, એ વાત સદંતર ખોટી અને પાયાવિહોણી છે. મારી શાળામાં અત્યારે હાલમાં 37 થી 38 જેટલા આરટીઈના બાળકો ભણી રહ્યા છે. તેમાંથી સરકારના કહેવા મુજબ અમે 11 ફાઇલો રજૂ કરેલી ડીઈ ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતાં ખોટા હતા. બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે, એ લોકોના વધારે પગાર છે, આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન. એવી ફાઇલો અમે રજૂ કરી છે અને ઓન પેપર ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે, જેના આધારે ડીઈ ઓફિસમાં શુક્રવારે અમારી સુનાવણી હતી અને તેમાં ડીઈઓ સાહેબે પોતે વાલીઓને જે કહેવાનું હતું કાગળિયા જોઈને એ જણાવ્યું છે. એટલે અમે કોઈ વાલીને હજુ સુધી એલસી આપ્યું નથી.